ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અને સમાચારો પર નજર કરીએ. વાત સુરતની, જ્યાં ઉધના વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈએ આત્મહત્યા કરી લીધી. સર્વિસ રિવોલ્વરથી જ પોતાની ગોળી મારીને તેમણે આત્મહત્યા કરી. મહિલા પીએસઆઈના આપઘાતના પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ અનિતા જોશી ઇન્વેસ્ટિગેશન 4માં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. ફાલસાવાડી ખાતે રહેતા હતા અને પરિણીત અનિતા જોશીને એક બાળક પણ છે. અનિતા જોશીના આપઘાતના પગલે પોલીસ મહેકમામાં ચકચાર મચી છે. મહિલા પીએસઆઈ જોશીએ આજે એમના પોતાના નિવાસસ્થાને અંદરથી બારણું બંધ કરીને સુસાઇડ કર્યું છે. પોલીસ પ્રાઇમરી જે હકીકત જાણવા મળી છે એ પ્રમાણે અંદરથી ડોર બંધ હતા અને જે લોકોને ખબર પડી એ લોકોએ આવી અને બારણું તોડી અને અંદર પ્રવેશ કરીને જે હકીકત છે જાણી છે. હાલમાં એફએસએલ અને પોલીસ ઘટના સ્થળે છે. ખરેખર શું બાબત અને શું કારણે આ બન્યા છે એ ઇન્વેસ્ટિગેશનના વિષય છે. જે લાઇનના જે વ્યક્તિ હતા એમને ટૂંકમાં અહીંયા આવીને જાણ કરી કે ભાઈ આમાં અહીંયા કંઈ બનાવ બન્યા છે અને અવાજ થયા છે. એના અનુસંધાને પોલીસે અહીંયા લોકલ જે સ્ટાફ રહે છે એ લોકોએ ટૂંકમાં બારણા તોડી અને અંદર જે હકીકત હતી એ હકીકત એમને ખ્યાલે આવી અને એમને લોકલ પોલીસ મહિધરપુરા પોલીસ સ્ટેશનને જાણ કરી છે અને બાકીની આગળની કાર્યવાહી આપ જોઈ રહ્યા છો એ રીતે હાલમાં ચાલુ છે.